Hello student, let me start our new topic field in dielectrics. આપણે પહેલા ડાયલેક્ટ્રિક શું છે એની વિશે ડિટેલમાં માહિતી લીધી. હવે ડાયલેક્ટ્રિકની અંદર ફિલ્ડ કઈ રીતે હોય એની માહિતી આપણે લેવાની છે. તો સ્ટોક્સ થિયરમ ફોર ધ પોલરાઇઝેશન, આમાં આપણે સ્ટોક થિયરમ કઈ રીતે શું એક્સપ્લેન કરે છે તે પણ જોવાનું છે. ઇનસાઇડ અ linear dielectric the curl of P and also of D must vanish. Since P is proportional to the E, an argument does not hold the boundary of linear dielectric and the curl of P may be non-zero there. હવે આપણે જ્યારે ડાયલેક્ટ્રિકને અંદરની સાઈડ જોતા હોય ત્યારે P છે, Pનો કર્લ લો અથવા તો Dનો લો તો બે કેવા થાય, વેનિશ થઈ જાય. અને જ્યારે P છે આપણે આગળના લેક્ચરમાં જોયું તો P છે તે પ્રોપોર્શનલ ટુ E છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું આપશો એટલું પોલરાઇઝેશન થશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે તો પોલરાઇઝેશન પણ વધશે અને જો ઘટશે તો ઘટશે, વાઇસ વર્સા જેવી પ્રોસેસ છે. ધીસ આર્ગ્યુમેન્ટ ડઝ નોટ હોલ્ડ એટ બાઉન્ડ્રી. હા, બાઉન્ડ્રી ઉપર આ આર્ગ્યુમેન્ટ છે તે બાઉન્ડ્રી ઉપર આર્ગ્યુમેન્ટ સેમ રહેતી નથી. તો કે શા માટે સેમ નથી રહેતી? આપણે વાત કરી તો કે બાઉન્ડ્રી ઉપર કન્ડિશન થોડીક ડિફરન્ટ જોવા મળશે. એન્ડ કર્લ ઓફ પી છે મે બી નોન ઝીરો થશે. આપણે જોયું હતું કે કર્લ ઓફ પી લે ત્યારે કેવું થાય તો કે ઝીરો થાય. પણ ઝીરો ક્યારે થાય તો કે ઇનસાઇડ ધ ડાયલેક્ટ્રિકની અંદરમાં ઝીરો થાય. જો ડાયલેક્ટ્રિકને તમે બાઉન્ડ્રી ઉપર જોવા જશો તો મે બી એ નોન ઝીરો જોવા મળશે. તો આવો ડિફરન્સ શા માટે એ આપણે જોવાનું છે. The line integral of P around closed loop across the boundary between two different material need not to be zero. લાઇન ઇન્ટિગ્રલ છે Pનું જે લાઇન ઇન્ટિગ્રલ છે એ ક્લોઝ લૂપમાં આપણે જોઈએ, કોઈ મટીરિયલ છે તેના લૂપમાં જ આપણે ફિલ્ડ હોય એવું જોયું છે. તો એક્રોસ બાઉન્ડ્રી જોઈએ તો બિટવીન ટુ ડિફરન્ટ મટીરિયલ need not to be zero. બે અલગ અલગ પદાર્થ લઈએ અને એની બાઉન્ડ્રીની આસપાસ રહેલા લૂપ જોઈએ તો જે P છે તે ઝીરો હોવો જરૂરી નથી. ઇવન થ્રુ ધ ઇન્ટિગ્રલ ઓફ E અરાઉન્ડ ધ સેમ લૂપ મસ્ટ બી ઝીરો. આપણે Eનો ઇન્ટિગ્રલ લઈએ સેમ લૂપ માટે તો તે કેવું બને તો ઝીરો બને. ફોર એક્ઝામ્પલ, એટ ધ ઇન્ટરફેસ બિટવીન અ પોલરાઇઝ્ડ ડાયલેક્ટ્રિક એન્ડ ધ વેક્યુમ P is zero. P is zero on one side but not other side. આપણે પોલરાઇઝ્ડ ડાયલેક્ટ્રિક લઈએ, વેક્યુમની અંદર લઈએ તો P એક સાઈડમાં ઝીરો છે પણ બીજી સાઈડમાં નહીં. તો આવો ડિફરન્સ કેમ? બંનેમાં અલગ અલગ જોવા મળશે. અરાઉન્ડ ધીસ લૂપ ક્લોઝ ઇન્ટિગ્રેશન P into dl is equal to not is equal to 0. Hence, by Stokes' theorem, the curl of P cannot vanish everywhere within the loop. તેની ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે P નો આપણે કર્લ લઈએ ત્યારે બધી જગ્યાએ કર્લ છે તે વેનિશ થશે નહીં. જો વેક્યુમ અને ડાયલેક્ટ્રિક બે અલગ અલગ મીડિયમ આપ્યા છે. આ જે છે એ ફિગર, આ જે લીટી છે તે શું બતાવે છે? એક ડિફરન્સ બતાવે છે. શેનો ડિફરન્સ બતાવે છે? તો કે બે અલગ અલગ કન્ડિશન, વેક્યુમ અને ડાયલેક્ટ્રિક. જ્યારે વેક્યુમની વાત કરતા હોય, વેક્યુમ કોને કહેવાય તો કે જ્યાં કોઈ પણ પદાર્થની ગેરહાજરી હોય, હવાની પણ ગેરહાજરી હોય તે જગ્યાને એમ શું કહેવાય તો કે વેક્યુમ. ત્યારે ત્યાં પોલરાઇઝેશન કેવું હોય તો કે P is equal to 0. પણ જ્યારે ડાયલેક્ટ્રિક મીડિયમમાં હોય તો P is equal to નોન ઝીરો અથવા P not equal to 0 તમે કહી શકો. તો આ કન્ડિશન, આ એક છે વચ્ચે જે છે એ બાઉન્ડ્રી કન્ડિશન આપી છે. દિવાલ કહીએ ને, બેન અલગ પડતી દિવાલ. અને આ સાઈડ છે વેક્યુમ છે અને આ સાઈડ છે ડાયલેક્ટ્રિક મટીરિયલ. બંનેમાં Pમાં શું કહેવાય તો P is equal to 0. P does not equal to 0. એટલો ફેર છે. Nevertheless, there are cases where we can take advantage of the lack of curl of P inside the linear dielectric if the dielectric is much larger than the region in which we are interested. હવે આના ઉપરથી આપણે એનો એડવાન્ટેજ પણ લઈ શકીએ છીએ.
કે કર્લ ઓફ પી છે ઇનસાઇડ ધ લિનિયર ડાયલેક્ટ્રિક છે, તો ડાયલેક્ટ્રિક છે એ બહુ મોટું હોય. કેવું મોટું કે જેટલું આપણે જોવાનું હોય, જેટલા મીડિયમનો આપણે અભ્યાસ કરવાનો હોય એના કરતાં મોટું હોય ફિલ્ડ, તો કમ્પ્લીટલી ફિલ ધ સ્પેસ અંડર ધ કન્સિડરેશન. આપણે કોઈ આખી દુનિયા આખા સ્પેસને એમાં કન્સિડર કરતા હોય તો વી કેન યુઝ ઓલ ધ સિમ્પ્લિફિકેશન બીકોઝ ધ સરફેસ બીકમ અનઇમ્પોર્ટન્ટ. તો આપણે આ ઇક્વેશનને બધે સિમ્પ્લિફિકેશન યુઝ કરી શકીએ. કારણ કે તો કે આપણે જે સરફેસ છે તે કેવું છે, અનઇમ્પોર્ટન્ટ છે. આપણા માટે સરફેસ ઇમ્પોર્ટન્ટ નથી, અને જ્યારે સરફેસ ઇમ્પોર્ટન્ટ ન હોય we can use all the simplification. સિમ્પ્લિફિકેશનમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. બીકોઝ સરફેસ કેવી છે તો કે અનઇમ્પોર્ટન્ટ છે. આપણા માટે સરફેસ ઇમ્પોર્ટન્ટ નથી. કેટલી છે, કેવી છે, વોટ એવર, we can ignore the surface. In the case that our space is entirely filled with a homogeneous linear dielectric, we have. હવે જો આપણે જ્યારે હોમોજીનિયસ લિનિયર ડાયલેક્ટ્રિકની વાત કરતા હોય ત્યારે તો કે ડાયવર્જન્સ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ રો એફ and divergence of T is equal to 0. There are exactly the equation of dielectric field in vacuum except for a factor epsilon 0. It means that D can be found from the free charge just as through a dielectric. આ એક્સેપ્ટ ફેક્ટર છે એપ્સિલોન 0 આમાં જોવા મળતો નથી. તો આપણે એવું કહી શકીએ કે ડી છે તે ફ્રી ચાર્જમાં જોવા મળે છે જસ્ટ થ્રુ ડાયલેક્ટ્રિક. We are not there, so if we define E vacuum as an electric field that is same free charge will produce in the absence of any dielectric, then હવે આપણે એવું ડિફાઇન કરી શકીએ કે E વેક્યુમ છે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સેમ ફ્રી ચાર્જ પ્રોડ્યુસ કરતો હોય, would produce in the absence of any dielectric, અને એ કોઈ પણ ડાયલેક્ટ્રિકના એબ્સન્સમાં પણ પ્રોડ્યુસ કરતો હોય. તો D is equal to epsilon 0 E vacuum and E is equal to 1 upon epsilon D is equal to 1 upon epsilon R E vacuum. જો એપ્સિલોન R શું છે આપણે કાલે વાત થઈ હતી, તો એપ્સિલોન 0 એપ્સિલોન અને એપ્સિલોન R. તો એપ્સિલોન 0 તો કે permittivity in free space. Okay. હવે તો કે E એટલે શું છે તો કે પરમિટિવિટી ઇન સ્પેસ, ફ્રી સ્પેસની હવે આપણે સ્પેસ આ વેક્યુમ માટે છે, આ સ્પેસ માટે છે. અને ER ઇઝ ઇક્વલ ટુ તો કે રિલેટિવ પરમિટિવ. તો આ ત્રણેય ટર્મ આપણે જૂના લેક્ચરમાં જોઈ ગયા. For example, a point charge embedded in a large dielectric has a field E is equal to 1 upon 4 pi epsilon Q upon R square R caret. So this modification to Coulomb's law means that field is reduced compared to vacuum. આ મોડિફિકેશન ઉપરથી આપણે કહી શકીએ કે કુલમ્બ લોમાં આ મોડિફિકેશન જે છે 1 upon 4 pi epsilon 0 વાળો જે કુલમ્બ લો છે એમાં આપણે આ મોડિફિકેશન છે એની પરથી કહી શકીએ કે ફિલ્ડ છે તે રિડ્યુસ થાય છે ઇન કમ્પેર ટુ વેક્યુમના કમ્પેરમાં જોઈએ ને તો ફિલ્ડ છે થોડુંક રિડ્યુસ થાય. આમ પણ આપણને ખબર છે કોઈ પણ મીડિયમમાં જ્યારે કોઈ વસ્તુ પસાર થાય ત્યારે ઝડપ ઘટે, તેની એનર્જીનો વ્યય થાય. તેવી રીતે આપણે કહી શકીએ કે જ્યારે વેક્યુમ કરતાં આમાં જ્યારે આવે ત્યારે એમાં ફિલ્ડ છે એ કેવું થાય છે, રિડ્યુસ થાય છે. The point charge is now shielded by induced charges of the opposite sign in the polarized dielectric. હવે પોઈન્ટ ચાર્જ છે તે shielded by induced charges of opposite sign, opposite charge વડે ઘેરાયેલું હોય છે. ઓકે. Most of the gases, liquid and atmosphere solids are approximately isotropic in their properties. હવે દુનિયામાં કોઈ પણ ગેસ, લિક્વિડ કે એમોર્ફસ સોલિડ હોય મોટા ભાગના કેવા છે તો કે આઇસોટ્રોપિક છે. આઇસોટ્રોપિક ઇન ધ ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં જોઈએ તો આઇસોટ્રોપિક છે.
સો પી ઇઝ ઇન ધ સેમ ડાયરેક્શન. તો પી હંમેશા કેવો હશે પોલરાઇઝેશન? તો કે મોટા ભાગનું, જો બધાની વાત નથી કરતા, મોટા ભાગનાની વાત છે તો એક જ ડાયરેક્શનમાં જોવા મળશે. એસ ઈ એન્ડ દે હેવ અ સિંગલ સ્કેલર કોન્સ્ટન્ટ સસેપ્ટિબિલિટી. અને એને આપણે સેમ ડાયરેક્શનમાં જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ. એટલા માટે એને શું કહેવાય? દે હેવ સિંગલ સ્કેલર કોન્સ્ટન્ટ સસેપ્ટિબિલિટી. આપણે જે છે એક્ઝામ્પલ સુધી લઈ લઈએ. On the other hand, crystalline solid may polarize more easily on one direction, usually crystal axis of symmetry, than another. હવે જો ક્રિસ્ટલાઇનમાં વાત કરતા હોય આપણે, તો હંમેશા એક કોઈ પણ ક્રિસ્ટલ હોય એ કોઈ પણ એક એવી ડાયરેક્શન ધરાવતો હોય તેમાં ઇઝીલી એ પોલરાઇઝ થઈ શકે એ ડાયરેક્શનમાં. બીજી ડાયરેક્શનમાં ઓછું થઈ શકશે. શું કામ? કે ક્રિસ્ટલની રચના એ રીતે છે કે બધા એક જ ડાયરેક્શનમાં મોટા ભાગે ગોઠવાયેલા હોય, તો એ દિશામાં પોલરાઇઝ થવામાં એને ઇઝી પડે. એની ઓપોઝિટ સાઈડ અથવા કોઈ બીજી ડાયરેક્શન લેશો તો પોલરાઇઝ થશે 100%, પણ એટલું નહીં જેટલું આ ડાયરેક્શનમાં થશે. ઓકે, ઇન ધેટ કેસ પોલરાઇઝેશન ગિવન બાય P ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 XE અને E. તો જે XE શું છે? તો કે સસેપ્ટિબિલિટી ટેન્સર 3x3 મેટ્રિક્સ ફોર અ ક્રિસ્ટલ. હવે XE શું છે? તો કે સસેપ્ટિબિલિટી મેટ્રિક્સ. In general linear relation, it can be written as asymmetrical variant Px is equal to epsilon 0. હવે જે ઇક્વેશન છે તમે જોઈ લો. તો 9 કોએફિશિયન્ટ છેલ્લું જોઈ લો. 9 કોએફિશિયન્ટ xy constitute susceptibility tensor. આવી રીતે અલગ અલગ 9 કોએફિશિયન્ટ લખવા પડે અને તે શું બતાવે? તો કે સસેપ્ટિબિલિટી ટેન્સર બતાવે છે. ઓકે, હવે આજ આપણે એટલું રાખીએ. નેક્સ્ટ આપણે આગળ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. આપણે ડાયઇલેક્ટ્રિકનો અભ્યાસ કરતા હતા, તો આમાં ડાયઇલેક્ટ્રિક આપણને આપી છે, એની વિશે થોડુંક સમજીએ. ડાયઇલેક્ટ્રિકની ફિગર એક આપી છે. તો આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ છે આખું. રેડી? એમાં અપર પ્લેટ, વચ્ચેનું મીડિયમ ડાયઇલેક્ટ્રિક અને લોઅર પ્લેટ. હવે આ પણ એક સુવાહક છે, નીચેની પ્લેટનું સુવાહક છે અને વચ્ચેનો ભાગ છે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ છે. મતલબ કે એમ કહી શકાય કે અત્યારે નથી પ્રવાહ પસાર કરી શકે, સુવાહક નથી, પણ જો એને ફિલ્ડમાં મૂકવામાં આવશે તો સુવાહક બની શકે. સમજણ? જો આ બધા અંદર મોલેક્યુલ છે, તમે એક વસ્તુ સમજો કે આ કોઈ વસ્તુ છે અંદર, કોઈ આ રીતે ફેલાયેલા છે બધા, પણ જ્યારે ફિલ્ડમાં મૂકવામાં આવશે ત્યારે કેપેસિટર જોઈએ. કેપેસિટર ડાયઇલેક્ટ્રિક મટીરિયલ છે. તો કેપેસિટરની એક પ્લેટ, કેપેસિટરની બીજી પ્લેટ અને વચ્ચેનો ભાગમાં કોઈ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ અથવા તો ઓકે આ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ છે. આ બે વચ્ચેની બે સુવાહક પ્લેટની વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવે ત્યારે જ કેપેસિટર બને છે. તો આ રીતે આ એક ડાયઇલેક્ટ્રિક રચના છે સમજવા માટે. અને તમે સેન્ડવિચ મોડેલ ટાઈપ કહી શકો. બે એકવાર સેન્ડવિચના જે આપણે કે બ્રેડ એ છે અને વચ્ચેના ભાગમાં જામ બટર શેક્યું હોય, તો આ ડાયઇલેક્ટ્રિકનું શું. હવે આનું સોલ્યુશન આપ્યું છે, એક એક્ઝામ્પલ આપ્યું છે. સિન્સ ધ ફિલ્ડ ઇઝ કન્ફાઇન્ડ ટુ ધ સ્પેસ બિટવીન ધ પ્લેટ્સ. હવે ફિલ્ડ ક્યાં કન્ફાઇન થયું છે? કન્ફાઇન થવું મતલબ કે અંદર સંડોવાયેલું. કોઈ ફુગાની અંદર આપણે હવા ભરીએ તો હવા છે કન્ફાઇન્ડ બિટવીન ધ ટુ પ્લેટ્સ નહીં, પણ આપણે એમ કહીએ કે બિટવીન ધ રબર અથવા ઇનસાઇડ ધ રબર. તો એ રીતે કન્ફાઇન થયેલું છે. The dielectrics will reduce E and hence the potential difference will also reduce by factor 1/epsilon r. હવે જ્યારે ડાયઇલેક્ટ્રિક પણ એનું ઘટે, ઓછું થાય, તો સામું શું ઘટે? તો કે એનો પોટેન્શિયલ ઘટે. પોટેન્શિયલ એટલે ડિફરન્સ થાય. બે પ્લેટ વચ્ચે જેટલો પોટેન્શિયલ ડિફરન્સ વધારે એટલું મોટું ફિલ્ડ ઉત્પન્ન કરી શકે. તો ફેક્ટર આપણે 1/epsilon r વડે ઘટે છે. Therefore capacitance C is equal to Q by V. Q જ્યાં Q શું છે? તો કે ચાર્જ છે ને V શું છે? તો પોટેન્શિયલ ડિફરન્સ છે. હવે તો પોટેન્શિયલ ડિફરન્સ જો વધશે તો કેપેસિટન્સ ઘટશે. પોટેન્શિયલ કારણ કે છેદમાં છે ને, કોઈ વસ્તુ છેદમાં મોટી થાય તો આન્સર કેવો મળે? નાનો મળે. કારણ કે ચાર્જ તો Q છે તો ફિક્સ છે, તો ચાર્જ Q પણ V કરો જ્યારે, ત્યારે V જો વેલ્યુ વધતી જાય, ચાર્જ કોન્સ્ટન્ટ રહેવાનો છે, વીની વેલ્યુ વધતી જવાની છે, તો ભાગાકાર કેવો મળે? નાનો મળે. જો ભાગાકાર નાનો મળે
તો સીની વેલ્યુ કેવી મળે કે નાની મળે. ઇટ ઇઝ ઇન્ક્રીઝડ બાય ફેક્ટર ઓફ ડાયરેક્ટ્રિક કોન્સ્ટન્ટ, અને જો એ વધારવું તો ડાયરેક્ટ્રિક ફેક્ટરના કોન્સ્ટન્ટ વડે વધારી શકાય. સી ઇઝ ઇક્વલ ટુ ઈ આર ઓન સી વેક્યુમ. છે ઈ આર શું છે તો કે સસેપ્ટિબિલિટી ઓફ રિલેટિવ સસેપ્ટિબિલિટી સોરી. અને ડાયલેક્ટ્રિક સેન્ડવિચ મોડલ છે કે જેની અંદર આપણે એક આ કંડક્ટિંગ પ્લેટ, નીચે એક કંડક્ટિંગ પ્લેટ અને વચ્ચેનું મીડિયમ. હવા પણ હોય છે, હવા પણ ડાયલેક્ટ્રિક છે. ઘણા બધા ડાયલેક્ટ્રિક મટીરિયલ આવે, કોઈ પણ યુઝ કરી શકો, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે લઈ શકો. ઓકે, હવે પ્રોબ્લેમ 4.17 છે. ફિગર ઉપરથી ભાઈ આપણે તારણ કાઢીએ કેવા શું માંગે છે. જો આ ફિગરમાં એક સીધી લાઈન ડ્રો થયેલી છે, આ ફિલ્ડ લાઈન છે. પછી આમાં તો કે આ એક અહીંયા સર્કલ પૂરું કરે છે, આમાં અહીંયા બીજું સર્કલ પૂરું કરે છે. પણ એક સર્કલ આની બહાર આવે છે ને એક આની ઇનસાઇડ છે. તો આ જે છે એનો આપણે કોઈ બીજી રીતે વ્યૂ જોઈએ. જો આ આપણે આ છે પાછળની બાજુથી વ્યૂ જોઈએ તો બધા અંદરથી બહાર નીકળતા દેખાય છે, પણ આ બહારની જે રચના છે દેખાડી નથી. આમાં તો કે આ સાઈડથી બંધ છે, આ આખું બંધ છે અને તમને ખાલી બહાર આવી દેખાડે છે. આ પાછળની રચના છે કે જેમાં આગળનું અને બહારનું બે દેખાય છે, એટલે આપણને ફૂલ આખું રાઉન્ડ શેપ મળે છે. ઓકે, આગળ એમાં ડિસ્ક્રિપ્શન જોઈએ. ફોર ધ બાર ઇલેક્ટ્રેડ ઓફ L ઇઝ ઇક્વલ ટુ 2A. જો એક એવો બાર લો કે જેમાં લેન્થ કેટલી છે 2A જેટલી, મતલબ એની જાડાઈ છે એરિયા છે ને ડબલ જેટલી. મેક 3 કલરફુલ કેરફુલ સ્કેચ, 1 of P, 1 of E and 1 of D. એમાં આપણે એકમાં પોલરાઇઝેશન બતાવવાનું છે, એકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવવાનું છે અને એકમાં D બતાવવાનું છે. P લાઇન પેરેલલ ટુ લેન્થ. હા, P લાઇન છે એમાં એ કેવો છે તો કે જો આ લેન્થ એની કઈ છે તો આ એની લેન્થ છે, આના પેરેલલમાં P લાઇન છે. ઓકે, E લાઇન્સ ટર્મિનેટ્સ 1 ચાર્જ. E લાઇન છે એક લાઇન છે, એક આખો એક ચાર્જ બતાવે છે, અને એવા જેટલી લાઇન છે એટલે ચાર્જ એમાં હશે એ બતાવે છે. અને D લાઇન્સ ટર્મિનેટ્સ ઓન ધ ફ્રી ચાર્જ સેમ એઝ E. હવે D લાઇન છે તે શું બતાવે છે તો કે સેમ લાઇન એઝ E જેવી સેમ લાઇન બતાવે છે. આઉટસાઇડ બટ લાઇન કન્ટિન્યુઅસ સિન્સ ડાયવર્જન્સ ઓફ D ઇઝ ઇક્વલ ટુ 0. જે ઈની આરે ઈમાં જેવી છે એવી સેમ લાઇન બતાવે છે, પણ હા એક કન્ટિન્યુ રહે છે. કેમાં કન્ટિન્યુ રહે છે તો કે ઇનસાઇડ ધ મેટર ઓલ્સો કન્ટિન્યુડ. ઓકે, આ ત્રણ અલગ અલગ ડિફરન્સ હતા. હવે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે આનું અસાઇનમેન્ટ તમને મળી જશે. અસાઇનમેન્ટ બધાએ ફરજિયાત લખવાનું છે અને બાકી તમે ઓકે, થેન્ક યુ.